મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું ઉપવાસમાં ખાઈએ તેવા ભજીયા। તો મેં બટાકા લીધા અને બટાકાને મેં સારી રીતે છોલી લીધા હતા। છોલી અને પછી મેં છીણી લઈ અને છીણી લીધા। સરસ છીણાઈ ગયા પછી અંદર મેં લગભગ 2 થી 3 મરચાં કાપીને અંદર એડ કર્યા। પછી થોડા લીલા ધાણા એડ કર્યા અને સિંગદાણાને શેકી અને ખલમાં એનો અચકચરો ભૂક્કો કર્યો તો એને અંદર એડ કર્યા। પછી થોડા તલ એડ કર્યા। પછી જીરું શેકેલું હોય ને એનો પાવડર એડ કર્યો અને અડધી ચમચી જેટલું મેં મરી પાવડર એડ કર્યું। હવે બધું જ મેં મિક્સ કરી નાખ્યું। સરસ મિક્સ થઈ ગયું પછી મેં અંદર લોટ એડ કર્યો રાજગરાનો અને લગભગ મેં 4 થી 5 ચમચી એડ કર્યો। પછી એને પણ મિક્સ કરી નાખ્યું। પછી મને થોડો ઓછો લોટ લાગતો હતો તો મેં લગભગ 3 ચમચી પાછો લોટ એડ કર્યો। પછી પાછું મેં મિક્સ કર્યું। પછી મેં હાથેથી જોયું તો સરસ આપણો ગોટા બને એ રીતે આપણો લોટ સરસ થઈ ગયો હતો। પછી મેં અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ ને સિંધા નમક એ એડ કર્યું। પછી મિક્સ કરી નાખ્યું। પછી મેં અડધો આદુનો કટકો લીધો એને પણ છીણીની અંદર એડ કર્યું। પછી બધું જ મેં મિક્સ કરી નાખ્યું। પછી એક હાથમાં લઈ થોડું થોડું અને મેં તેલમાં એડ કર્યું। એ રીતે મેં બધા જ ભજીયા અંદર પાડી લીધા। પછી ચમચીથી મેં ધીમે ધીમે એને ઉપર નીચે કરી અને એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળવાના। સરસ તળાઈ ગયા પછી મેં એને જારાથી કાઢી લીધા। પછી એક ડીશમાં મેં કાઢી લીધા એને। સરસ ક્રિસ્પી આ ભજીયા બન્યા છે। એ રીતે મેં બધા જ ભજીયાને તળી અને એક ડીશમાં કાઢી લીધા। આ ભજીયા દહીંની સાથે ખાવામાં બહુ જ મજા આવે છે અને જો લીલી ચટણી હોય તો એની પણ જોડે આપણે ખાઈ શકીએ। પછી ચા જોડે પણ નાસ્તો કરી શકીએ। આ ઉપવાસમાં ખાવામાં બહુ જ મસ્ત લાગે છે એટલે બધા ટ્રાય કરજો। આવજો।